રાસ રમવાનું નક્કી કર્યું એટલે બે જણાથી રાસ ન રમાય એટલે ઠાકોરજીએ બધી ગોપીઓને બોલાવી. ગોપીઓને બોલાવવા માટે શું કર્યું તો કે ઠાકોરજીએ પોતાની વેણું કાઢી પોતાના હોઠ ઉપર લગાડી અને સ્વર સંગીત સાથે એમાં પ્રાણ ફૂંક્યા. અને ભાગવતમાં લખેલું છે નિસમ્ય ગીતમ તદનંગવર્ધન વ્રજ સ્ત્રિયમ કૃષ્ણ ગૃહીત માનસા આ જગ મુરન્યો મમ લોક્ષિતોદ્યમા સયત્ર કાંતો જ્વલલોલ કુંડલ સયત્ર કાંતો જ્વલલોલ કુંડલ. નિસમ્ય ગીતમ તદ અનંગવર્ધનમ. ઠાકુરજી વેણું વગાડી અને કનૈયાએ જેવી વેણું વગાડી વ્રજમાં જેટલી પણ ગોપીઓ હતી એ બધીએ આ વેણું સાંભળી અને જ્યાં વેણું સાંભળી તા તો બધું પોતપોતાનું કામ મૂકીને ભાગી ગઈ. કોને મળવા ગઈ તો કે કનૈયાને. હવે ભાગવતમાં એ લખેલું સાંભળો, બધી ગોપી આવી તો કે ના ના બધી ગોપી નહીં આવી. તો કે જે અધિકારી હતી એ ગોપી રાસમાં આવી. રાસમાં બધા ન આવી શકે, જેની ઉપર ઠાકોરજીની કૃપા હોય એ રાસમાં આવી શકે. એટલે ઠાકોરજી વેણું વગાડી એટલે બધી ગોપીની જે અધિકારી હતી, કોઈ ગોપી પોતપોતાના ઘરે કામ કરતી હતી, પોતાના ધણીને જમાડતી હતી. પણ જ્યાં કનૈયાની વેણું સાંભળી ધણીને મૂકીને ભાગી. કોઈ ગોપી પોતાના બચ્ચાને જમાડતી હતી, કનૈયાની વેણું સાંભળી પોતાના છોકરાઓને મૂકીને ભાગી. કોઈ ગોપી પોતાના ઘરે લીંપન કરતી હતી, હાથ ગાર વાળા હતા, કનૈયાની વેણું સાંભળીને તરત ને તરત ભાગી. અરે કોઈ ગોપી તો સૂઈ ગઈ હતી, કનૈયાની વેણું સાંભળી જાગીને ભાગી, જાગીને તરત દોડવા જ માંડી. કોઈ ગોપી સરસ મજાનું મેકઅપ કરતી હતી, આમ પાવડર લગાડતી હતી, તા કનૈયાની વેણું એ પાવડર માથે ઘસી દીધો અને કનૈયાને મળવા દોડી. કોઈ ગોપી કાજલ કરતી હતી આંખમાં, કનૈયાની વેણું સાંભળી એ કાજલ જે હતું ને મસ્જિદ શેથામાં પૂરી દીધું. ભાગવતમાં લખેલું છે પગમાં ઝાંઝર પહેરતી હતી કોઈ ગોપી, કનૈયાની વેણું સાંભળી એ જે ઝાંઝર હતા એ માથે ઓલો ટીકો હોય ને એની જેમ ટીકો લગાડીને ભાગી. કોઈ ગોપી નાકમાં જે ચૂક પહેરતી હતી, કનૈયાની વેણું સાંભળી એ જે નાકની ચૂક હતી ને કાનમાં પહેરીને ભાગી. ટૂંકમાં કોઈ ગોપીને ભાન રહ્યું નહીં. અને બધી ગોપીઓના ટોળા અને ટોળા આવ્યા છે વ્રજની અંદર. એ યમુનાજીનો કિનારો, યમુનાજીના કિનારે રાધા અને કૃષ્ણ અને ગોપીઓના ટોળા આવ્યા. અને જેવા ગોપીઓના ટોળા આવ્યા ઠાકોરજીએ બધાનું સ્વાગત કર્યું. સ્વાગતમ ભો મહાભાગ પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્યાનાયં કશ્ચિત ભૃતાગમન કારણ ભૃતાગમન કારણમ. બીજો શ્લોક રજન્યેશા ઘોર રૂપા ઘોર સત્વા નિસેવિતા પ્રતિયાત વ્રજમ નેહ સ્થેયમ સ્ત્રીભી સુમધ્યમા. ભગવાન બધી ગોપીઓનું સ્વાગત કરે છે. શું નામ બોલે છે? શું કીધું ગોપીઓને? સુમધ્યમાં. ઠાકોરજી ગોપીઓને શું કહે છે? સુમધ્યમાં. સુમધ્યમાંનો અર્થ થાય પતલી કમલ વાળી. હે પતલી કમર વાળી ગોપીઓ, હું તમારું સ્વાગત કરું છું. સ્વાગતમ બો મહાભાગ. બીજો સંબોધન કર્યો મહાભાગ. ગોપીઓને શું કીધું? મહાભાગ્યશાળી. ભાગ્યશાળી નહીં, મહાભાગ્યશાળી. તમે મહાભાગ્યશાળી છો. જે રાસમાં આજ સુધી કોઈને બોલાવ્યા નથી ઈ રાસમાં તમને બોલાવું છું. સ્વાગતમ બો મહાભાગ પ્રિયમ કિમ. શું કરું પ્રિય તે હું તમારો થઈ જાઉં. બધી ગોપીઓ હવે ખીજાઈ ગઈ. જો આમાં લખેલું છે બધી ગોપીઓ આમ ગાલ ખેંચા, કોઈ કાન ખેંચા. એક તો મોરલી વગાડીને બોલાવે છે અને હવે કહે છે શું કરું? અમે લાડવા ખાવા આવી, અહીંયા અમે શું કામે આવી છીએ? રાસ રમવા માટે. અને રાસનું કીધું તો ભગવાને રાસ રમવાનું કીધું, ચાલો તારે રાસ રમીએ. એટલે ભાગવતમાં રાસ અહીંયાથી ચાલુ થયો. રાસ 3 પ્રકારના થયા. રાસના 3 મંડળ તૈયાર છે. આપણે ગઈકાલ રાસ રમતા, એક અહીંયા રમતું હતું, એક ન્યા રમતું હતું. હું ઓલા દાદા બેન નેહાબેનના દાદા બાપુજી અમે અહીંયા રાસ રમતા હતા. આમ મંડળ અલગ અલગ થાય ને એમ અહીંયા પણ લખેલું 3 મંડળ તૈયાર થયા. પહેલું મંડળ
તો કે જેટલી ગોપી એટલા ઠાકુરજીએ રૂપ ધારણ કર્યા. એક એક ગોપીને એક એક કાન, રાસ રમે છે મારા શ્રી ભગવાન. પેલું મંડળ તૈયાર થયું, જેટલી ગોપી એટલા ઠાકુરજી. બીજું મંડળ તૈયાર થયું, 2 ગોપી અને વચ્ચે ઠાકુરજી. ત્રીજું મંડળ તૈયાર થયું, આજુબાજુમાં ફરતી કોર બધી ગોપીઓ અને વચ્ચે રાધા અને કૃષ્ણ. આ મંડળ છે ને સર્વોપરી મંડળ છે. ગોપીઓ ફરતી કોર રાસ રમે ને વચ્ચે રાધા કૃષ્ણ. 3 મંડળ તૈયાર થયા અને ઠાકુરજી બધી ગોપીઓ સાથે રાસ રમ્યા છે.